ચલો, આજનો જે ટોપિક છે તમારો વિદ્યુત પ્રવાહ આધારિત ગુંચળા પર લાગતું ટોર્ક છે. એની અંદર આપણે સ્પેશિયલ એક કેસની ચર્ચા કરીએ તો પ્રથમ આપણી પાસે આ રીતનો ક્વેશ્ચન હોય છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલા લંબચોરસ ગુંચળા પર લાગતું ટોર્ક. ટોર્ક એટલે તમારી પાસે ખબર છે, ટોર્કનું જો તમે ધોરણ 11 નું ઇક્વેશન યાદ કરો તો ટોર્ક ટો બરાબર તમારી પાસે કઈ આ રીતે હતું, R ક્રોસ F. આજો તો ને ધોરણ 11 નું. અને ધોરણ 12 માં જો તમે વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક જુઓ તો ટોર્ક તમારી પાસે એવું આવી ગયું હતું, P ક્રોસ E ટોર્કનું. અહીં તમારે જે જોવાનું છે શું છે, ચુંબકીય ક્ષેત્રમાં. આ જે ટોર્ક તમારી ડાયપોલ હતી એ ક્યાં રાખવામાં આવ્યું હતું, વિદ્યુત ક્ષેત્રમાં. અહીંયા તમારે ક્યાં રાખવાની છે, ચુંબકીય ક્ષેત્રમાં. અને વાહક ગુંચળું કેવું હોવું જોઈએ, લંબચોરસ આકારનું હોવું જોઈએ, તેના પર લાગતું ટોર્ક તમારે જોવાનું છે. તો ફર્સ્ટ સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર બનાવવું પડશે. તો સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે કોની મદદથી બનાવીશું, તો બે ચુંબક લઈ લઈએ, બે મેગ્નેટ લઈ લેવામાં આવે. તો બે મેગ્નેટ કંઈક આ રીતના આપણે લઈ લઈએ, બે મેગ્નેટ. ચલો, અહીં શું કરવામાં આવ્યું છે, બે સમાન ચુંબકના ધ્રુવો લઈ લીધા. આ ધ્રુવને હું ઉત્તર ધ્રુવ કહી દઉં છું અને આ ધ્રુવને હું દક્ષિણ ધ્રુવ કહી દઉં છું. ચુંબકની અંદર જે રીતે આપણે ગજ્ય ચુંબક કન્સિડર કરીએ છીએ તે જ આકારનો, પણ અહીંયા ખાલી એક વસ્તુ વિચારો કે આ ઉત્તર ધ્રુવ છે અને આ તરફ તમારું કયો ધ્રુવ રાખવામાં આવ્યું છે, દક્ષિણ ધ્રુવ. એકચ્યુઅલમાં આ ગજ્ય ચુંબક નહીં હશે, કારણ કે કોઈ પણ ચુંબકને બે ધ્રુવ આવે, પરંતુ આ આપણે એવું મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, આ તરફ ઉત્તર ધ્રુવ અને આ તરફ તમારું કયો છે, દક્ષિણ ધ્રુવ. હવે તમારું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કઈ તરફ હોય છે, ઉત્તરથી દક્ષિણ. એટલે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તમારું કેવું હશે, એ કોમન હશે. હવે જો એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમારે શું રાખવાનું છે, લંબચોરસ વાહક ગુંચળું. તો લંબચોરસ વાહક ગુંચળું હું કંઈક આ રીતે મૂકી દઈશ. એક લંબચોરસ વાહક ગુંચળાને આ રીતે કંઈક મૂકવામાં આવશે. અહીંયા વચ્ચેના વિસ્તારમાંથી આપણે થોડો ગેપ રાખીને શાફ્ટનું નિર્માણ કરી દઈએ. તમને યાદ હોય તો ધોરણ 10 ની અંદર અહીંયા તમે બ્રશ ને બધી રચના બનાવતા હતા. જો કે આજે આપણી ચર્ચાનો ટોપિક એ નથી. એટલે આ રીતે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક લંબચોરસ વાહકનું ગુંચળું કયું મૂકવામાં આવેલું છે, આનું નામકરણ પણ આપણે નામ કરી દઈએ. તો નામ કઈ રીતે આપવાના છે, અહીં તમે A B C D આ રીતના નામકરણ કરી દીધા. એની અંદરથી વિદ્યુત પ્રવાહ હું પસાર કરી દઉં છું, I જેટલો વિદ્યુત પ્રવાહ પાસ થાય છે. તો આ રીતનો I જેટલો વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર થતો હશે અને આ તરફ અહીંયાથી બહાર આવતો હશે. એટલે જુઓ, ફર્સ્ટ તમે આકૃતિનું વર્ણન કરવાની ટ્રાય કરો. આકૃતિમાં શું દર્શાવ્યું છે, તમારો એટલો કોન્સેપ્ટ હોય છે થિયરી માટે. તો જુઓ, આકૃતિમાં શું છે એમ કે ચુંબકના બે ધ્રુવો ઉત્તર અને દક્ષિણ ધ્રુવોને શું કરવામાં આવે છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ વાહકનું ગુંચળું શું મૂકવામાં આવે છે, A B C D મૂકવામાં આવે છે, જેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે, I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે અહીંયાથી ધારી લઈએ, ધારો કે આ માપ એટલે BC ને AD એના માપ કેટલા ધારી લઉં છું, સ્મોલ a છે. ને આ તરફનું માપ AB ને CD એના માપ કેટલા ધારી લઉં છું, B. એટલે આ સાઈડનું માપ કેટલું છે તમારી પાસે, B. આ રીતની પોઝિશન છે તમારું. જો આકૃતિનું ટોટલી ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ થઈ ગયું. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ વાહક ગુંચળું A B C D મૂકવામાં આવેલું છે. નેક્સ્ટ પોઈન્ટ તમારું અહીં ધારી લો, ધારો કે ABC બરાબર AD બરાબર સ્મોલ a, AB બરાબર CD બરાબર સ્મોલ b. અને બીજું વાહક ગુંચળાનું ક્ષેત્રફળ એ પણ ધારી લઈએ. તો વાહક ગુંચળાનું ક્ષેત્રફળ કેટલું થાય, તો આપણને ખબર છે લંબાઈ ગુણ્યા શું થાય, પહોળાઈ. લંબચોરસ છે તો આની લંબાઈ લઈએ તો આ શું થશે, પહોળાઈ. એટલે તમારું ક્ષેત્રફળ પણ કેટલું થશે, AB. આ પોઈન્ટ્સને પણ મેં અહીં ક્લિયર કરી દીધું. આકૃતિનું ડિસ્ક્રિપ્શન ક્લિયર થઈ ગયું. હવે આપણે ટોર્ક પર જવાનું છે. ટોર્ક પર જઈએ તો તે પહેલા બળ જોવું પડશે. તો જો બળ શું છે તેની ચર્ચા કરીએ. તો તમને યાદ હોય તો તમે સપોઝ આ રીતનું કોઈ એક ચુંબકીય ક્ષેત્ર લેતા હતા, આવું કોઈ એક ચુંબકીય ક્ષેત્ર લઈએ અને એની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતો હું તાર મૂકું તો એના પર કેટલું બળ લાગે. તો એ બળની ચર્ચા આપણે કરી હતી. તો F બરાબર તમારી પાસે કેટલું હતું, IL ક્રોસ B. લાગતું બળ કેટલું હોય છે, IL ક્રોસ B. હવે એનું સિમ્પ્લિફાઈડ કરો તો તમે એનું મૂલ્ય લખો તો ILB sin θ. આ રીતની પોઝિશન હતી જ્યાં θ શું હતું, તમારું એંગલ હતો, L અને B વચ્ચેનો એંગલ એટલે ખૂણો હતો. હવે જો અહીંયા તમે સમજવાની ટ્રાય કરો કે આ પરિસ્થિતિ કેવી છે. અહીંયા બે લંબચોરસ જે આ ઉત્તર ધ્રુવ એટલે એક પ્રકારની તમે ઈંટ જેવો ભાગ કન્સિડર કરો અથવા આ રીતનો ને આ તરફ, તો એની વચ્ચેના વિસ્તારમાં આ તમારું લંબચોરસ ગુંચળું આવું મૂકવામાં આવેલું છે.
હવે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં હોય છે? ઉત્તરથી દક્ષિણ, એટલે આમથી શરૂ થશે ને આમ જતી હશે, એટલે બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જતી હશે. હવે તમે જો આ લંબચોરસ વાહક ગુંચળું છે તો એની આ ધાર ને આ ધાર એ બંને ચુંબકીય ક્ષેત્રને કેવી આવી જશે? સમાંતર આવી જશે ને. આ બંને ચુંબકીય ક્ષેત્રને કેવી આવશે? સમાંતર. એટલે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવશે? 0 ડિગ્રી. અને sin 0 હશે તો તમારું બળ કેટલું હશે? 0. બીજી એક વસ્તુ, જો તમારી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ જાય છે આ રીતે, મેગ્નેટિક ફીલ્ડ લાઈન આમ નીકળે છે, તો આ ધાર ને આ ધાર ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? જો અહીંથી મેં તમને કીધું આ સાઈડ અને આ સાઈડ ચુંબકીય ક્ષેત્રને કેવી આવી ગઈ? સમાંતર. સમાંતર હશે તેના કારણે લાગતું બળ કેટલું હશે? એના પર લાગતું બળ 0. બટ મેગ્નેટિક ફીલ્ડ લાઈન જ્યારે આમ નીકળશે તો આ સાઈડ અને આ સાઈડ એ તમારું મેગ્નેટિક ફીલ્ડ ને કેવું હશે? લંબ, એટલે કે પરપેન્ડિક્યુલર હશે. બરાબર. એટલે આ બે બાજુઓ તમારી શું હશે? ચુંબકીય ક્ષેત્રને કેવું હોય છે? લંબ હોય છે. લંબ હશે તો અહીંયા sin 90 આવશે, એટલે એના પર બળ લાગશે. બળની દિશા કઈ હશે એની હમણાં આપણે ચર્ચા નથી કરતા, માત્ર એટલો કોન્સેપ્ટ છે આ બે સાઈડ પર બળ લાગશે અને આ બે સાઈડ પર લાગતું બળ કેટલું થઈ જશે? 0. ચલો તો એ પોર્શન પર ફોકસ કરીએ. અહીંથી તો જો અહીં કઈ લખી દી? અહીં બાજુઓ કઈ લખું છું? BC અને બીજી કઈ છે આપણી પાસે? AD. શું લખી દે? A B ને સમાંતર હોવાથી, B ને સમાંતર હોવાથી થીટા બરાબર શું થશે તમારું? 0. ધેરફોર અહીંયાથી બળ F બરાબર શું આવી જશે? ILB sin 0, અને sin 0 કેટલા થશે? 0. એટલે આ બે સાઈડ પર લાગતું બળ 0 થઈ જશે. હવે બાકીની બે સાઈડ પર ફોકસ કરીએ તો આપણી પાસે જુઓ બંને આ બે સાઈડ કન્સિડર થઈ ગઈ. હવે આપણી પાસે કઈ સાઈડ છે? AB ને બીજી કઈ સાઈડ છે તમારી પાસે? CD. જો બંને પર બળ લાગે છે તો હવે હું કોઈ એક બાજુ કન્સિડર કરું છું. હવે વાહક ગુંચળાની કઈ બાજુ લઈ લઈએ? અહીંયાથી AB બાજુ અહીંયાથી લખી દઉં. શું છે? મેગ્નેટિક. B ને લંબ હોવાથી ચલો આ બાજુ તમારી જે છે ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ છે. તો જો એના પર લાગતું બળ તમે લખવામાં આવે AB પર લખીને F1 નામ આપી દેજો. F1 બરાબર તમારી પાસે શું આવશે અહીંયાથી? તો જો તમારી પાસે ઇક્વેશન શું છે? I L ક્રોસ B. તમે એનું મૂલ્ય લખો તો શું થશે? ILB sin 90. sin 90 કેટલા થશે તમારી પાસે? sin 90 1 થશે, એટલે તમારી પાસે કેટલું રહેશે? ILB. ચલો, અને સદિશ સ્વરૂપે તમારે લખવું હોય તો સદિશ સ્વરૂપે એની દિશા લખવી પડશે. હવે તમે જ્યારે દિશા લખવાના તો કઈ થશે એની દિશા? તો તમને ખબર છે દિશા નક્કી કરવા માટે મેં કયો નિયમ કીધો હતો? જમણા હાથનો નિયમ. એમાં તમારે શું કરવાનું છે? તમારી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે, અંગૂઠો ક્યાં રાખવાનો છે? પ્રવાહની દિશામાં. તો તમારી હથેળી શું કરશે? બળની દિશા દર્શાવશે. જો હવે એની પરિસ્થિતિ જુઓ, કઈક આ મારું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે તો હું આંગળી આ રીતે મૂકી દઉં, અંગૂઠો આ તરફ આવી ગયો તો હથેળી કઈ તરફની દિશા કરશે? અંદર તરફની. એટલે બળ અંદર તરફ લાગતું હશે ને, આ વાહક ગુંચળા પર લાગતું બળ કેવું હશે? અંદર તરફ હશે. એટલે આ તરફની જો તમે સાઈડ જુઓ તો જુઓ, હવે હું એવું નથી વિચારતો કે અહીંયાથી આના પર જે લાગતું બળ છે એ બળ અંદર તરફ હશે. એક તરફથી જે બળ લાગશે એ કેવું હશે? અહીંયાથી અંદર તરફ. એટલે અહીંયાથી શું લખી દે કે અંદર તરફ જતું હશે. હવે જો અહીંયા તમે એક વસ્તુ સમજજો, આ બળ કયા ભાગ પર થશે? આ રીતની તમારી પોઝિશન હતી, આ બે પર તો 0 આવી ગયું. હવે આના પર લાગતું બળ આમ અંદર તરફ, એટલે આ રીતે હશે, અંદર જતી દિશામાં હશે. ક્લિયર થાય છે? આના પર લાગતું બળ આ રીતે હશે. આ બળ જે લાગતું હશે, જો વાહક ગુંચળું આ રીતે મૂકવામાં આવેલું છે, પોઝિશનને સમજો. આ બે સાઈડો 0 કરી દીધું, એના વડે કોઈ બળ લાગતું નથી. જ્યારે આના વડે જે બળ લાગે છે આપણે જો અંદર તરફ આવે છે, અંદર તરફ એટલે આ વસ્તુ, આ બળ શું હશે? આ તરફ આ મને ખેંચતું હશે આ રીતે. નેક્સ્ટ સાઈડ પર તમે ફોકસ કરો તો તમારી કઈ સાઈડ છે? બીજી CD સાઈડ. તો જો હવે CD બાજુ પર તે જ પ્રમાણે CD બાજુ પર લખો, CD પર લાગતું બળ પર અહીંયા લખી દે અંદર તરફ. અહીંયા લખી દઉં અથવા તો એને હું આ રીતે દર્શાવી દઉં છું, એટલે આ અંદર તરફ બળ હશે, ચોકડી મૂકવાની પડે. CD પર લાગતું બળ તો તમારું બળ કયું આવશે? અહીંયાથી F2 બરાબર તમે અહીંયાથી લખવાની ટ્રાય કરો તો શું થશે? ILB sin 90 આવશે અહીંયાથી. તો અહીંયાથી કેટલું આવી જશે? ILB આ જશે.
હવે જો મારે એને દિશા આપવી હોય તો જો દિશા માટે મારે શું કરવું પડશે? અહીંયા મેં માત્ર મૂલ્ય લખ્યું છે, અહીંયા દિશા એરો મૂક્યો એટલે આ તરફ દિશા લખવી પડશે. તો એના માટે સેમ કોન્સેપ્ટ, મારી આંગળી કઈ દિશામાં લેવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. અંગૂઠો પ્રવાહની દિશામાં તો હથેળી, તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે એટલે આંગળી આ રાખી, પ્રવાહ પણ આ તરફ છે એટલે મારે હાથ આમ ફેરવવો પડશે આ રીતે. અધરવાઇઝ હું આમથી આવી જાઉં તો પણ પોઝિશન તો આમ જ થશે, એટલે એ રીતે ફેરવવું પડશે, એમાં કોઈ સવાલ નથી. આ રીતે મારે જે ચુંબકીય ક્ષેત્રની દિશા મેં આંગળી મૂકી, પ્રવાહ નીચે તરફ છે એટલે હું આમ નીચે તરફ હાથ કરીશ, તો મારી હથેળી કઈ તરફ આવશે? બહાર તરફ. એટલે આના પર લાગતું બળ કઈ તરફ છે? બહાર નીકળતી દિશામાં. એટલે અહીંયા તમે શું લખી શકો? બહાર તરફ. એટલે આ તરફ લાગતું ફોર્સ આ રીતે બહાર નીકળતી ડાયરેક્શનમાં આવશે. હવે તમે પોઝિશનને વિચારવાની ટ્રાય કરો. આ રીતના બે ફોર્સ થઈ ગયા. જો આ તરફ આ બે સાઈડ પર 0 થઈ ગયું. આ તરફ લાગતું બળ આમ અંદર ખેંચે છે ને આ તરફ લાગતું બળ આમ બહાર ખેંચે છે. ખાસ ધ્યાન રાખો, સાયકલ નું તમે પેડલ મારો તો કેવું એક પેડલ થી તમે નીચે જાવ તો બીજાથી તમે કેવું આવો? ઉપર આવો, તેવી પોઝિશન થઈ ગઈ. આ બળ એને અંદર ખેંચે છે અને આ તમારું શું કરે છે? બહાર તરફ ખેંચે છે. એટલે આ વસ્તુ પોતાની જગ્યા પર શું કરવા લાગશે? ભ્રમણ કરવા લાગશે. એટલે ઇનડાયરેક્ટલી એ શું કરવા લાગશે? ભ્રમણ કરવા લાગશે પોતાની જગ્યા પર. કેમ અહીંયા એવું થયું કે આના પર જે બળો લાગે છે, બળો કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. હવે જો એ વસ્તુને હું ફિગર તરીકે દર્શાવવાની ટ્રાય કરું તો દાખલા તરીકે આ આપણો ભાગ હતો, આથી સમજો આ વાહક ગુચડું હતું, તો એક બળ તમારું અંદર તરફ છે અને બીજું તમારું કઈ તરફ આવે છે? બહાર તરફ આવે છે. હવે આ બળને હું નીચે એટલે નીચે દર્શાવી દઉં. સપોઝ F1 આ રીતનું મને મળે છે. મેં આનો ખાલી આ જ ભાગ લીધો છે એટલે આ ખાલી ઉપરથી જોવાનો પ્રયત્ન કરું છું. જો અહીંથી ખાસ ધ્યાન આપજો. હવે હું બંને બળોને આ રીતે દર્શાવું છું. આ સપોઝ વાહક ગુચડું જે હતું એમાં એક બળ આ રીતે નીચે તરફ તો બીજું ઉપર તરફ હતું. તો હું એ જ વસ્તુને આમ દર્શાવું છું, સિમ્પલ ફિગરમાં લેમ છું. આ ભાગ પર લાગતું જે બળ છે કઈ તરફ? અને નીચે તરફ ખેંચે છે તમે આ તરફ. જ્યારે આ ભાગ પર લાગતું બળ એને કઈ તરફ ખેંચે છે? ઉપર તરફ. એટલે અહીંથી કેવું આવી ગયું? આ તમારું કયું બળ થઈ ગયું? F2. બંનેના મૂલ્યો સરખા છે. તમે જુઓ બંનેના મૂલ્યો કેટલા છે? ILB. બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે. બંને વચ્ચેનું ટોટલ અંતર કેટલું છે? બંને બળો વચ્ચેનું અંતર ટોટલ કેટલું છે? એ છે ને એ. તો આ અંતર આ એનું કેન્દ્ર લઈએ તો આ તરફનું અંતર કેટલું આવી જશે? A/2 ને આ તરફ પણ કેટલું આવી જશે? A/2. ક્લિયર છે અહીં સુધી? ચાલો એટલે જો હવે આ બળો સમાન મૂલ્યના છે. જો અહીંથી એક વસ્તુ બીજી ક્લિયર કરજો, બંને બળો સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં છે. તેનું રેખીય સ્થાનાંતર 0 હશે. અહીંથી વસ્તુ સમજજો કે આ રીતનું જો ફોર્સ લાગતું હોય તો જેટલું બળ આમ ખેંચે તેટલું જ બળ આમ ખેંચે, તો આ વસ્તુ આગળ પાછળ નહીં ભાગે, પણ એ શું કરે? પોતાની જગ્યા પર ભ્રમણ સ્ટાર્ટ કરી દે. આ જ પોઝિશન જોવા મળશે તમને. એટલે આના પર લાગતું રેખીય બળ કેટલું થઈ જશે? 0. પરિણામી રેખીય બળ કેટલું થશે? 0. તમે અહીંયા લખવાની ટ્રાય કરો તો પરિણામી રેખીય બળ કેટલું છે? 0. પરંતુ અહીંયા શું ઉદ્ભવે છે? બળ યુગ્મ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? બળ યુગ્મ. અને બળ યુગ્મને કારણે એના પર શું લાગશે? ટોર્ક લાગે છે. શું ઉદ્ભવશે? ટોર્ક ઉદ્ભવશે. હવે ટોર્કની ગણતરી કઈ રીતે કરીએ છે? તો તમને સૂત્ર ખબર છે, RF, R ક્રોસ F. ટોર્કનું તમને ઇક્વેશન કહેવામાં આવ્યું. કયું કહેવામાં આવ્યું? ટોર્ક તો બરાબર શું તો તમારી પાસે R ક્રોસ શું છે? F. બળ તો આપણી પાસે આ છે. R એટલે તમારું લંબ અંતર હતું. ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જો આ કેન્દ્રથી લંબ અંતર કેટલું છે? A/2. લંબ અંતર કેટલું છે? A/2. અહીંયા પણ અંતર કેટલું છે? A/2. એટલે તમે જો અહીંયા ટોર્કની ગણતરી કરીએ તો કઈ રીતના થશે? તમને ટોર્ક જોવા મળશે. ટોર્ક તો બરાબર કેટલું થશે? એક તો પહેલા તાર પર લાગતું બળ આ તરફના, બીજું તમારું કયું આવી જશે? બીજા પર. તો જુઓ હવે R ક્રોસ F છે તમારી પાસે સૂત્ર, એટલે RF થાય છે, બરાબર ને? અને તો અહીંયાથી R ની જગ્યાએ તમારું મૂલ્ય કેટલું મળે છે? આ તરફ A/2 છે. આ લંબ અંતર થશે અને બળ કેટલું છે? F. તો અહીંયાથી કેટલા લખશો? A/2 ઇન્ટુ કેટલા આવી જશે તમારી પાસે? F. સેમ પોઝિશન આના માટે થશે A/2 ઇન્ટુ શું લખશો? F. ચલો બંને પદો સરખા છે એટલે સરવાળો થઈ જશે, એટલે તમારી પાસે શું આવશે? 2A/2 પ્લસ ઇન્ટુ શું આવી જશે? F. ચલો આ 2 અને 2 કટ થઈ જશે, તમારી પાસે શું આવશે? A. અને F ની વેલ્યુ કેટલી છે તમારી પાસે? ILB. એટલે અહીંથી શું આવી જશે? F બરાબર તમે શું લખી શકશો? ILB.
બટ તમે લંબાઈ કેટલી કન્સિડર કરી છે? સ્મોલ b કન્સિડર કરી છે ને, અને લંબાઈ કેટલી કન્સિડર કરી છે? સ્મોલ b. એટલે અહીંયાથી આ i ને હું આગળ લઈ લઉં છું, a l ની જગ્યાએ તમારું શું આવી જશે? b. બરાબર ને, લંબાઈને તમે b કન્સિડર કરી છે અહીંયાથી, અને અહીંયાથી કેપિટલ b એ તમારું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. ચલો ab તમારું શું છે? a ગુણ્યા b ક્ષેત્રફળ, એટલે i a તમે શું લખી શકો? b. એટલે એના પર લાગતું ટોર્ક કેટલું આવશે તમારે? i a b. વાહક ગુચળા પર લાગતું જે ટોર્ક છે એ ટોર્કનું મૂલ્ય તમારી પાસે કેટલું આવશે? i a b જેટલું થશે. થોડો કોન્સેપ્ટ આનો ખબર પડી થિયરીનો. ફર્સ્ટ જુઓ, એક વખત હું તમને ફરીથી હાઇલાઇટ કરું છું, પોઝિશન કઈ રીતની છે. થિયરીનું ટાઇટલ તમે ધ્યાન આપો તો શું હતું? સમાન ચુંબકીય ક્ષેત્રમાં વાહક ગુચળા પર લાગતું ટોર્ક. તો ફિક્સ હતું. પહેલા આપણે બે ચુંબકોની મદદથી તેનું નિર્માણ કર્યું, સમાન ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કર્યું. એની અંદર શું કર્યું? લંબચોરસ વાહકતાનું ગુચળું મૂકી દીધું. ક્લિયર થઈ ગયું? એમાંથી કેટલો પ્રવાહ પાસ કર્યો? I. એની બાજુઓના માપ ધારી લીધા, આ બાજુનું માપ a ધાર્યું, તો આ તરફનું માપ કેટલું મેં ધારી લીધું? b. તો ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે b થશે. હવે જ્યારે આ બાજુ એટલે BC અને AD જોવામાં આવ્યું તો ચુંબકીય ક્ષેત્રને કેવી આવી ગઈ? સમાંતર. સમાંતર હશે તો sin 0 0 થશે તો લાગતું બળ કેટલું થઈ જશે? 0. આ બે સાઈડે ચુંબકીય ક્ષેત્ર, કારણ કે જો મેગ્નેટિક ફીલ્ડ આમ છે, જ્યારે આ સાઈડ આમ છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો બને છે? 90. એટલે એના પર લાગતું બળ ગણ્યું. આના પર લાગતું બળ જ્યારે જમણા હાથની મદદથી મેળવ્યું તો અંદર તરફ ગયું, જ્યારે આના પર લાગતું બળ કઈ તરફ આવી ગયું? બહાર તરફ આવી ગયું. અને બંને બળોની કાર્યરેખાઓ, અને શું કહેવાય ખબર? કાર્યરેખા કહેવાય. અને આમ લંબાવો તો બંને બળોની કાર્યરેખાઓ કેવી છે? અલગ અલગ છે. તો એના પર શું ઉદ્ભવશે? ટોર્ક લાગે. અને ટોર્કનું સૂત્ર શું છે? Rf sin θ. ટૂંકમાં ટોટલી ટોર્ક તો બરાબર તમારી પાસે આવું સૂત્ર છે, R cos f. એટલે અહીંયા શું આવશે? Rf sin θ. જો હું તમને ઇક્વેશન કેમ છે, બટ અહીંયા θ કેટલો થશે તમારો? આ તરફ તમારો r છે ને અહીંયા f છે, તો θ કેટલો થાય? 90 ડિગ્રી થશે. એટલે એ સિમ્પલ વસ્તુ છે, sin 90 મૂકી દીધું એટલે Rf જ આવી જશે ને ઇક્વેશન. r એટલે તમારું લંબ અંતર કેટલું છે? a/2. અને બળ કેટલું છે? f. સેમ આના માટે ગણું તો લંબ અંતર કેટલું છે? a/2 અને બળ કેટલું છે? f. એટલે અહીંયાથી આ બંને સરખા છે એટલે સરવાળો થાય. અને અહીંયા કેટલા છે? 1. ને અહીં આગળ પણ કેટલા છે? 1. 1 + 1 કેટલા થશે? 2. અને a/2 * f 2 કાટ એટલે તમારી પાસે શું રહ્યા? a. f ની વેલ્યુ તમે મેળવી હતી શું હતું? ILB. સોરી અહીંયા મેળવી હતી ILB. બરાબર ને? હવે b અહીંયાથી l એટલે તમારી લંબાઈ કેટલી હતી આપણી વાહકતાની? b જેટલી હતી, કારણ કે આપણે આ વાહકતા કન્સિડર કરતા હતા. તેની લંબાઈ કેટલી હતી તમારી? b જેટલી હતી. હવે અહીંયાથી જ્યારે એની કિંમત મૂકી દીધી, l ની કિંમત b, તો ab આવ્યા. ab એટલે તમને શું દર્શાવશે? વાહક ગુચળાનું ક્ષેત્રફળ. એટલે એના પર લાગતું ટોર્ક કયું થશે તમારું? IAB. એટલે વાહક ગુચળા પર કેટલું ટોર્ક લાગે છે? IAB જેટલું લાગે છે. ક્લિયર છે અહીંયા સુધીનો કોન્સેપ્ટ? હવે I ક્રોસ જે A છે ને એને આપણે મેગ્નેટિક મોમેન્ટ કહીશું પાછળથી. બટ હમણાં તમે જો ટોર્કનું સૂત્ર તમારી પાસે આવી ગયું. બીજી એક વસ્તુ તમે ધ્યાનમાં આપો, જો ટોર્ક અહીંયાથી ખાસ ધ્યાન રાખજો, વાહક ગુચળું જો n આંટાઓનું બનેલું હોય, કારણ કે એવું જરૂરી નથી કે આ એક જ આંટો હોય. આવા n આંટા હોય તો તમારું ટોર્ક કેટલું થશે? જો n આંટા હોય તો ટોર્કનું સૂત્ર શું થઈ જશે? ટોર્ક તો બરાબર NIAB થઈ જશે. તો તમારું ટોર્ક કેટલું થઈ જશે? NIAB. કારણ કે જેટલા આંટા હશે, એકને કારણે આટલું મળશે, બીજાને કારણે 2 મળશે, ત્રીજાને કારણે 3 મળે, તો આપણી પાસે n આંટા હોય તો શું થશે? NIAB થઈ જશે. અહીંયા સુધીનો પોર્શન ક્લિયર છે દરેક જણાને? થિયરીનો આ પાર્ટ તમને કમ્પ્લીટ આવડી જશે, કારણ કે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે વાહકતા, હમણાં તમે જો વાહક ગુચળું આમ મૂકી દીધેલું છે, એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલું છે, અને બે સાઈડો તમે જો ચુંબકીય ક્ષેત્રને કેવી છે? સમાંતર છે. બટ હવેના બીજી થિયરીની અંદર આપણે વાહક ગુચળાને આમ વાળી દેવાના છે. આ રીતે એનું આખું રોટેશન કરાવી દઈશું. રોટેશન કરાવીશું એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે એની દિશા બદલાશે, ત્યારે તમારે થીટા એંગલ કન્સિડર કરવો પડશે. હવે એના પર જાવ તે પહેલા તમારો આ પાર્ટ ક્લિયર હોવો જોઈએ. ચલો નેક્સ્ટ પાર્ટ પર તમે ફોકસ કરો તે પહેલા જુઓ, અહીંથી તમારી જો સ્ટાર્ટિંગમાં જુઓ તમારું આ રીતનું પોર્શન હતું, અને કંઈક આ તરફ તમારું જે બળ હતું એ બળને તમે F2 વડે વ્યાખ્યાયિત કર્યું હતું, F2. અને આ તરફ તમે જે ફોર્સ લાગતું હતું તેને શું કીધું હતું? F1. આ તમારો કોન્સેપ્ટ હતો.
આ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર પણ આ જ દિશામાં હતું અને તમારી જો વાહક ગૂંચળાની લંબાઈ એટલે વાહક ગૂંચળાનું ક્ષેત્ર એ પણ આ જ દિશામાં કન્સિડર હતું. હવે વાહક ગૂંચળાને શું કરવાનું છે તમારે આ રીતે જો અહીંથી ધ્યાન આપજો. વાહક ગૂંચળું જે છે આ રીતનું છે અને આમ રોટેશન આપી દેવાનું છે. રોટેશન આપશો એટલે તમારું પૃષ્ઠફળ આમ આવી જશે. તો જુઓ હવે તમારી નવી પોઝિશન કઈ થઈ જશે આ તરફની થઈ જશે. એટલે આને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ આ તરફ આવી જશે. આઈડિયા આવ્યો? પાછળથી એને જ આપણે મેગ્નેટિક મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરીશું. એને એટલે m બરાબર આપણે આવું વ્યાખ્યાયિત કરીશું ia. એટલે a ની જે દિશા હશે તે જ મેગ્નેટિક મોમેન્ટની દિશા હશે. એટલે તમારું ક્ષેત્રફળ આ તરફ આવી જશે અને આ એંગલ તમે થીટા કન્સિડર કરો. કેટલા એંગલે તમે રોટેશન આપો છો? થીટા જેટલા એંગલે રોટેશન આપો છો. હવે તમારો આ એક કોન્સેપ્ટ અહીંયાથી ક્લિયર થઈ ગયો છે કે આ રીતનું રોટેશન આવી ગયું વાહક ગૂંચળાનું. એની તમે જુઓ ચોકડીની અંદર 3D માં પણ આકૃતિ એવું દર્શાવેલી છે. આખું વાહક ગૂંચળું દર્શાવેલું છે. નેક્સ્ટ પેજ પર ફેરવો તો ચુંબકને જ્યારે બે ચુંબકની વચ્ચે ગૂંચળાને રોટેશન આવે છે. પણ આપણે એની ચર્ચામાં નથી કરતા. તમારી પાસે બળ આ F1 છે ને આ તરફ બળ કયું છે તમારી પાસે F2 છે. હવે જો આ એંગલ થીટા છે આથી ખાસ ધ્યાન રાખજો. તો આની આકૃતિ પરથી તમે જો આ એંગલ મેળવવાની ટ્રાય કરશો ને તો આ એંગલ પણ તમારો થીટા આવશે. ખાસ સમજો. આ એંગલ પણ તમારો થીટા આવશે અને આ તરફનો આ એંગલ તમારો થીટા આવશે. જસ્ટ હમણાં આપણે એની ચર્ચા નથી કરતા કઈ રીતે આવે છે. જસ્ટ યાદ રાખજો કારણ કે એનું સમજાવવામાં ઘણો સમય જશે કે આ થીટા કઈ રીતે ત્યારે થાય છે. હવે જો અહીંથી ટોટલી આ અંતર જો તમારું કેટલું હતું? એ હતું ને એ ની જગ્યાએ આપણે જો પહેલા આ જ ભાગ આમ હતો એને રોટેશન આપીને આમ લાવ્યો. તો જો આ તરફનો a/2 તો આ ભાગ કેટલો હશે તમારો? a/2 જ હશે ને આ તરફનો આ ભાગ કેટલો હશે? a/2. હવે જો આ તમારું થીટા છે તો sin થીટા ઇક્વલ ટુ તમે શું લખી શકો? સામેની બાજુ એટલે આ હશે એને હમણાં હું x ધારી લઉં છું. x ડિવાઇડ બાય શું આવી જશે તમારી પાસે? a/2 આવી જશે ને. તો x બરાબર શું આવી જશે? a/2 sin થીટા આવી જશે ને. જો એથી sin થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટા એટલે sin થીટા એટલે સામેની બાજુ કેટલી થશે? x અને કર્ણનું માપ કેટલું છે? a/2. હવે a/2 ને આમ લઈ આવો તો x બરાબર તમારી પાસે કેટલા આવશે? a/2 sin થીટા આવી જશે. તો અહીંથી આ માપ કેટલું હશે તમારી પાસે? a/2 કેટલા હશે તમારી પાસે? sin થીટા. જે પોર્શન આના માટે આવે છે તે જ રીતે આ તરફ પણ તમે કેલ્ક્યુલેશન કરી શકો. તો આ અંતર પણ કેટલું આવશે? a/2 કેટલા આવી જશે? sin થીટા. હવે ટોર્ક ની કેલ્ક્યુલેશન કરો. તો હવે ટોર્ક તો ઇક્વલ ટુ તમે જો τ1 પ્લસ શું લખશો અહીંયાથી? હવે અંતર બદલાઈ ગયું. અંતર કેટલું થઈ ગયું? a/2 sin થીટા. એટલે હવે તમે અંતર કયું લખશો? a/2 sin થીટા ઇન્ટુ f. બરાબર ને? r ક્રોસ f પ્લસ અહીંયાથી પણ એ લખીશું a/2 sin થીટા ઇન્ટુ f. હવે જો અહીંથી બંને 2 ટાઈમ્સ થશે કારણ કે અહીં આગળ પણ 1 હશે અને અહીં આગળ પણ 1 એટલે એડિશન કરો એટલે 2 અને અહીં કેટલા આવશે? a/2 sin થીટા ઇન્ટુ f. ચલો 2 અને 2 તમારી પાસે કેન્સલ થઈ જશે એટલે તમારી પાસે અહીંયાથી શું આવી જશે? ટો ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવશે? a sin f ને હું આગળ લઈ લઉં છું. f sin થીટા. ચલો અહીંયાથી a f ની વેલ્યુ તમને ખબર છે. f ઇક્વલ ટુ શું છે? ILB. બટ l ની લેન્થ આપણે કેટલી લીધેલી છે? b લીધેલી છે. બરાબર? એટલે અહીંયાથી b લઈ લઈએ. ને અહીંયાથી તમારી પાસે કેટલા આવી જશે? sin થીટા. ચલો એટલે અહીંયા શું હશે? I અને આને જો તમે એ કરો તો a b sin થીટા. હવે અહીંયા a into b એટલે શું થશે? કેપિટલ A એટલે a b sin થીટા. શું આવશે અહીંયાથી? a b તમારી પાસે શું આવી જશે? sin થીટા. ટોર્કનું ઇક્વેશન તમારી પાસે આ રીતના આવશે. હવે જે I ક્રોસ A છે એને મેગ્નેટિક મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. I ક્રોસ A ને તમે કયા તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો? મેગ્નેટિક મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એના એકમની વાત કરીએ તો અહીંયાથી તમને ચર્ચા કરી દઉં છું. A નો એકમ કયો થશે? એમ્પિયર. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. અહીંયાથી યાદ રાખજો મેગ્નેટિક મોમેન્ટનો એકમ કયો છે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તે રીતે વિદ્યુત ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટ હતી ત્યાંનો એકમ કયો હતો? કુલમ્બ ઇન્ટુ મીટર. ત્યાં શું હતું? કુલમ્બ ઇન્ટુ મીટર હતું. અહીંયા તમારી પાસે શું આવ્યું? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આવી ગયું. તો જો હવે અહીંયાથી આ વસ્તુને તમે ટ્રાય કરો તો જો તમને એટલું ખબર છે a ક્રોસ b બરાબર તમારી પાસે શું આવે છે? ab sin થીટા. જોનું મૂલ્ય પર તમે ફોકસ કરો તો આ રીતે આવે છે
AB sin θ તમે કન્સિડર કરો છો તો અહીંયા પણ સેમ પોઝિશન છે IA એની જગ્યાએ હું શું લખી દઉં m ટોક તો બરાબર અહીંયા શું આવી જશે MB sin θ કારણ કે IA બરાબર શું થશે m મેગ્નેટિક મોમેન્ટ હવે જ્યારે એને સદિશ સ્વરૂપે લખવાની ટ્રાય કરો ટોક તો બરાબર શું થશે અહીંયાથી m ક્રોસ b આ રીતે લખી શકો આનું મૂલ્ય પરથી m ક્રોસ b હવે આની ડાયરેક્શન કઈ રીતે કામ કરે છે તો અહીંયા એક ખાસ ધ્યાન રાખજો જે રીતે વિદ્યુત ડાયપોલની દિશા કઈ હતી -q થી q વિદ્યુત ડાયપોલની દિશા કઈ હતી -q થી q જે કામ ત્યાં -q કરતો હતું તે કામ ચુંબકમાં દક્ષિણ ધ્રુવ કરે છે ખાસ ધ્યાન રાખજો માઇન્ડમાં આટલું ફિટ હોવું જોઈએ ઉત્તર ધ્રુવ એટલે +q વિદ્યુતભાર અને દક્ષિણ ધ્રુવ એટલે શું થશે માઈનસ તો ત્યાં દિશા કઈ હતી -q થી +q તો અહીંયા દિશા કઈ હશે એમની દક્ષિણ થી ઉત્તર તરફ કઈ દિશા હશે દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ હશે મેગ્નેટિક ફિલ્ડની દિશા બાકી એની ડાયરેક્શન જે m ક્રોસ b આવશે એટલે ટોક તો બરાબર અહીંયા શું હશે m ક્રોસ b ત્યાં પણ યાદ કરો m ની જગ્યાએ તમે શું લખતા હતા p અને b ની જગ્યાએ શું લખતા હતા e તો ત્યાં ટોર્ક નું સૂત્ર શું હતું p ક્રોસ e આવેલું હતું ત્યાં ટોર્ક નું ઇક્વેશન તમારી પાસે કયું આવ્યું હતું p ક્રોસ e ફર્સ્ટ ચેપ્ટર ની અંદર જે અહીંયા ટોર્ક નું ઇક્વેશન કયું આવ્યું m ક્રોસ b હવે જો અહીંયાથી આનું જે બે આપણે ત્યાંથી કોમન એ જોયા હતા તે મુદ્દાઓ પર ફોકસ કરીએ તો જુઓ થીટા ઇક્વલ ટુ 0 હોય m અને b વચ્ચેનો થીટા 0 હોય અહીંથી ધ્યાન રાખજો થીટા ઇક્વલ ટુ તમારી પાસે કેટલા હોય 0 તો આ મૂલ્ય કેટલું થઈ જશે ટોર્ક નું ટોર્ક તો બરાબર શું આવી જશે mb sin 0 sin 0 એટલે કેટલા થશે 0 ત્યારે તમારું જે ગુચડું છે કઈ અવસ્થામાં હશે સ્થિર અવસ્થામાં હશે ત્યાર પછી જો θ = 90 હોય તો ત્યારે ટોર્ક નું મૂલ્ય કેટલું આવશે mb sin 90 sin 90 કેટલા થાય 1 એટલે mb ત્યારે ગુચડા પર લાગતું ટોર્ક કેવું હશે મહત્તમ ખબર પડી ગુચડા પર લાગતું ટોર્ક કેવું હશે મહત્તમ અહીંયાથી ખાસ સમજવાની ટ્રાય કરજો જો આ વાહક ગુચડું આમ જ ગોઠવાઈ ગયું હશે તો સ્થિર હશે જો આ રીતે હશે તો મહત્તમ બળ લાગશે મહત્તમ બળ એટલે ઇન સેન્સ તમે સમજવાની ટ્રાય કરો ને આખું બળ અને આમ ખેંચશે અને આ બળ આમ ખેંચશે તો ત્યારે લાગતું ફોર્સ વધી જશે હવે આ દિશામાં ગોઠવાઈ જશે તો એનું ટોર્ક કેટલું થઈ જશે 0 ત્યાર પછી બીજી એક કન્ડિશન લેવું θ = 180 એટલે કે અથવા તો શું હોય પાઈ આખું વિરુદ્ધ દિશામાં આવી ગયું તો વિરુદ્ધ દિશામાં ટોર્ક તો બરાબર તમારી પાસે શું આવશે mb sin π sin π કેટલા થાય 0 ને એટલે અહીં કેટલા આવી જશે m sin 0 એટલે અહીં કેટલા આવશે તમારી પાસે 0 ત્યારે એના પર લાગતું ટોર્ક તમારું કેટલું આવશે 0 એટલે આ તમારું શું થશે ટોર્ક નું ડેરિવેશન થશે હવે આના જે ન્યુમેરિકલ્સ છે ન્યુમેરિકલની વાત કરીએ અથવા આ થિયરીની જો ડાયરેક્શનની ચર્ચા થોડી બાકી છે એ દિશાની ચર્ચા કે આ એક્ચ્યુઅલમાં ક્યાંથી ડાયરેક્શન આપણે m ક્રોસ b કેમ લખ્યું b ક્રોસ m કેમ નહીં લખ્યું એટલે m ક્રોસ b લખ્યું એની ચર્ચા અને જે એના દાખલાઓ છે એટલે કે ન્યુમેરિકલ્સ છે એની ચર્ચા કાલ પર આપણે છોડીએ છીએ અહીંયા સુધી